નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશમાં અભ્યાસથી તમામ કરિયરને ઊંચાઈ મળે છે, તેટલો જ ઊંચો ખર્ચ પણ તેની પાછળ કરવો પડે છે। ઘણા લોકો તે ખર્ચ કરવા સક્ષમ હોય છે, પણ તમામને તે મોટો ખર્ચ ભોગવી શકે તેવી શક્યતા નથી। આમ છતાં પણ જો વિદેશમાં અભ્યાસનું સપનું પૂરું કરવું હોય તો ચિંતા ન કરશો। તેના માટે તમે વિદેશ અભ્યાસ લોનની મદદ લઈ શકો છો। ઘણા વિદેશમાં રહેવાના અને ત્યાં જઈને ત્યાંની હાઈફાઈ કોલેજો અને સંસ્થાઓમાં ભણવાના સપના જોતા હોય છે। જોકે વિદેશમાં જવા માટે અને ત્યાં રહીને ભણવા માટે ખૂબ રૂપિયા જોઈએ છે, પરંતુ શું તમે જાણો છો કે તમારે ત્યાં રહીને ભણવાનું તો આપણી સરકાર પર કરે છે તમને મદદ। જાણો વિગતવાર માહિતી। વિદેશ અભ્યાસ માટે લોન લેવા વિદ્યાર્થીઓને ધોરણ 12માં 60% કે તેથી વધુ ગુણ મેળવવા હોવા જોઈએ। ધોરણ 12 પછી MBBSના અભ્યાસ માટે સ્નાતક કે ડિપ્લોમા પછી ડિગ્રી મેળવવી હોય તો પેરામેડિકલ, પ્રોફેશનલ રિસર્ચ જેવી ટેકનિકલ અભ્યાસ વગેરે જેવા કોઈપણ વિદેશમાં અભ્યાસ માટે લોન મેળવી શકે છે, અથવા પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા કે માસ્ટર કોર્સ અથવા તેના જેવા જ સમાન અભ્યાસક્રમો માટે લોન મેળવી શકે અને વિદેશ અભ્યાસમાં લોન સહાય યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો। ત્યારબાદ સોનિયા ગાંધીએ સર્વસંમતિથી સંસદીય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। લોકસભા ચૂંટણી 2024ના પરિણામે કોંગ્રેસ પાર્ટીને નવો પ્રાણ ફૂંક્યો છે। પાર્ટીના નેતાઓને લઈ કાર્યકરોનો નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ દ્વારા સતત બેઠકો ચાલી રહી છે। સંસદના સેન્ટ્રલ હોલ કોંગ્રેસની બેઠક યોજાઈ। આ બેઠકમાં સોનિયા ગાંધી કોંગ્રેસ સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા। 77 વર્ષીય સોનિયા ગાંધી ફેબ્રુઆરીમાં રાજ્યસભા માટે ચૂંટાયા હતા। અગાઉ કોંગ્રેસ કાર્યકારી સમિતિએ સર્વસંમતિથી રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષ નેતાની જવાબદારી સંભાળવા વિનંતી કરી હતી। તેમણે પક્ષના ટોચના નેતાઓને કહ્યું હતું કે તેના પર વિચાર કરશે અને ખૂબ જ ટૂંક સમયમાં નિર્ણય લેશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો HDFC બેંકના ગ્રાહકો માટે મોટા સમાચાર। 16 જૂને બંધ રહેશે આ સર્વિસ, જાણો આખી વાત। ખાનગી ક્ષેત્રની HDFC બેંક ગ્રાહકો માટે મોટા સમાચાર છે। બેંક તેના ગ્રાહકોને એલર્ટ જાહેર કર્યું છે આજે એટલે કે 9 જૂન અને 16 જૂને કેટલીક બેંક સેવાઓ બંધ રહેવાની HDFC બેંક તેમના ગ્રાહકોને મેસેજ મોકલીને જાણ કરી છે। બેંક તેના ગ્રાહકો તેને ઈમેલ અને SMS દ્વારા જણાવ્યું હતું કે HDFC બેંકની મોબાઈલ બેન્કિંગ અને નેટ બેન્કિંગ સેવાઓ 9 અને 16 જૂનના રોજ થોડા સમય માટે ઉપલબ્ધ રહેશે નહીં। આવી સ્થિતિમાં જો તમે HDFC બેંકના ગ્રાહકો છો તો તમે તરત જ તમારું કામ પૂર્ણ કરો। જો તમે આમ નહીં કરો તો 2 દિવસ સુધી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। બેંક 9 અને 16 જૂનના રોજ HDFC બેંક સાથે સંબંધિત સેવાઓ માટે સિસ્ટમ અપગ્રેડ કરવાની યોજના બનાવી છે, જેના કારણે તે સમય દરમિયાન સેવા ઉપલબ્ધ રહેશે નહીં। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો નવી મોદી સરકારમાં કાર ચાલકો માટે ખુશખબરી, હવે અવરોધો નહીં નડે। NHAI કેવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે, તેથી ટોલ પ્લાઝા પર સમય લાગશે નહીં। મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ થવાની આશા। આ સિસ્ટમ લાગુ થયા બાદ તમને ટોલ પર કોઈ પણ પ્રકારનો અવરોધ નહીં મળે। જો તમે પણ હાઈવે પર કાર કે બસમાં મુસાફરી કરો છો તો આ સમાચાર વાંચીને તમને ખુશ થઈ જશો। વાહન ટોલ માટે ફાસ્ટેગ સિસ્ટમ લાગુ થયા પછી ટોલ પ્લાઝાને પાર કરવો ઘણો સમય લાગે છે, પરંતુ હવે આશા છે કે મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન તમને આ સમસ્યાથી મુક્તિ મળી જશે। NHAI એવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે કે જેનાથી તમને ટોલ પ્લાઝા પર સમય લાગશે નહીં અને ટોલ સરળતાથી ચૂકવવામાં આવશે। મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ થવાની આશા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં આપના ઉમેદવાર સામે નીમુબેન બાંભણિયાની જીત, આપના મુકેશ મકવાણા કારમી હાર। ભાવનગર બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ। નરેન્દ્ર મોદી આજે ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે અને આ માટે આજે શપથ ગ્રહણના સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહ પહેલા મોદી 3 પોઈન્ટ સંભવિત મંત્રીઓને શપથ માટે ફોન કરવામાં આવ્યા છે, જેમાં નીમુબેન સ્વભાવે શાંત છે અને કોળી સમાજ તેમનું પ્રભુત્વ રહેલું છે। ભાવનગરના આપ અને કોંગ્રેસના ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાને તેમણે હરાવ્યા હતા।
આપના નેતા હરાવ્યા. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈ આ વખતે ભાવનગર બેઠકના આપને ફાળે ગઈ હતી, જેને લઈને આમ આદમી પાર્ટીએ ભાવનગરના ઉમેશ મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા, જ્યારે ભાજપના નીમુબેન બાંભણિયાએ કામન સોંપી હતી, જેમાં નીમુબેન બાંભણિયાએ ઉમેશ મકવાણાને હરાવી જીત મેળવી છે. ગુજરાતમાંથી અમિત શાહ, એસ જયશંકર, મનસુખ માંડવિયા, પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને નીમુબેન બાંભણિયાને મંત્રી બનાવવામાં આવી શકે છે. આ પાંચેયને શપથ માટે જાણ કરી દેવામાં આવી છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જીઓએ મોજ કરાવી દીધી. 599માં આખો મહોલ્લો વાપરશે હાઈસ્પીડ ઇન્ટરનેટ, 5 OTT એપ્સ ફ્રી. જીઓ ફાઇબર આજકાલ નાના શહેરો અને ગામડાઓમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યું છે, કારણ કે 5G સેવા આ વિસ્તારોમાં પહોંચી ગઈ છે. સાથે એક જ ઘરમાં 5 થી 10 મોબાઈલ કનેક્શન છે. આવી સ્થિતિમાં દરેક મોબાઈલ કનેક્શનને કુલ માસિક ખર્ચ ખૂબ જ વધી રહ્યો છે. એવામાં જીઓ એર ફાઇબરના 599 રૂપિયાના માસિક પ્લાનમાં આખો મહોલ્લો વાઈફાઈ ઇન્ટરનેટ ચલાવી રહ્યું છે. આ પ્લાનમાં હોમ ટીવી, CCTV કેમેરા સહિત અન્ય વાઈફાઈ કનેક્ટેડ ડિવાઇસ કનેક્ટ કરી શકાય છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજથી સુમુલ દૂધના ભાવ લીટરે 2 રૂપિયાનો વધારો ઝીંકાયો. સુરત જિલ્લાના અમૂલ ગોલ્ડ 500 મિલીનો ભાવ ₹34. સુરત જિલ્લાના અમૂલ તાજા 500 મિલીનો ભાવ ₹27 અને સુરત જિલ્લાના અમૂલ શક્તિ 500 મિલીનો ભાવ ₹31. સુરતીઓને આજથી વધુ એક મોંઘવારીનો ભાર સહન કરવો પડશે, જેમાં સુરત તાપી જિલ્લાના સહકારી દૂધ સંઘના નિર્ણયના દૂધના ભાવમાં ₹2નો વધારો કરવામાં આવ્યો છે. લીટરે ₹2નો વધારો કરવામાં આવ્યો છે. આજથી અમૂલ ગોલ્ડના 500 મિલીના ₹34, અમૂલ તાજાના ₹27 અને અમૂલ શક્તિના ₹31, અમૂલ સ્લિમ એન્ડ ટ્રીમના ₹24 ચૂકવવા પડશે. તો સુમુલ ડેરીએ રોજના 12.50% લાખ લીટર દૂધનું વેચાણ કરે છે. પશુપાલકોને પણ થોડાક દિવસ પહેલા ભાવ વધારો અપાયો હતો. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો દાળની કિંમતમાં મોંઘવારીનો માર, ભાવ જાણીને લાગશે ઝટકો. છેલ્લા 2 મહિનામાં તુવેર દાળના ભાવ પ્રતિ કિલોએ ₹30નો વધારો. તુવેર દાળ જથ્થાબંધ બજારમાં ₹120 થી ₹170 પ્રતિ કિલોના ભાવે વેચાય. અડદ, મગ અને ચણાની દાળ 10 થી ₹20 મોંઘી થઈ. લોકસભા ચૂંટણીના છેલ્લા 2 મહિનામાં તુવેર દાળના ભાવ પ્રતિ કિલો ₹30નો વધારો થયો છે. આ કારણે એપ્રિલમાં તેની ગુણવત્તા આધારે 90 થી ₹140 પ્રતિ કિલોના ભાવે વેચાતી તુવેર દાળ હાલ જથ્થાબંધ બજારમાં ₹120 થી ₹170 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. તે જ સમયે ચિલ્લાર બજારમાં સારી દાળની કિંમત ₹180 પ્રતિ કિલોથી વધુ થઈ ગઈ છે. અડદ, મગ અને ચણાની દાળની પણ આવી જ હાલત છે. આ દાળ પણ 2 મહિનામાં 10 થી ₹20 મોંઘી થઈ ગઈ હતી. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ અને મોદી સાથે લોકોએ વિશ્વાસઘાત કર્યો છે, પણ આ જાણો શું કહ્યું સ્વામી રામભદ્રાચાર્યએ. ભારતીય શાસ્ત્રોના મહાપંડિત સ્વામી રામભદ્રાચાર્યએ મોદી સરકારની શપથવિધિમાં હાજરી આપી. ભારતીય શાસ્ત્રોના મહાપંડિત સ્વામી રામભદ્રાચાર્ય આજે રવિવારે સાંજે નવી દિલ્હીમાં યોજાઈ રહેલી મોદી 3 સરકાર શપથવિધિ સમારોહમાં હાજરી આપશે. સ્વામીજી હાલ હરિદ્વાર, કંખલાની શ્રી રામકથા કરી રહ્યા છે, તેમાંથી સમય કાઢીને દિલ્હી આવશે. નરેન્દ્ર મોદી સરકારના શપથવિધિ સમારંભમાં હાજર રહેવાનું નિમંત્રણ મળ્યા બાદ કંખલમાં સમાચાર ચેનલ ઇન્ડિયા ટીવી સાથે વાત કરતા સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીજી 3જી વાર સરકાર બનાવી રહ્યા છે, તે અત્યંત આનંદની વાત છે. નરેન્દ્ર મોદી મારા મિત્ર છે, તેઓ એક કુશળ શાસક અને સફળ વડાપ્રધાન છે. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગોંડલ યાર્ડમાં આજે 21,576 બોક્સની કેરીની આવક. જાણો આજના ભાવ. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે કેરીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. સૌથી વધારે બોક્સ કેસર કેરીની આવક રહી હતી. આજે કુલ 21,576 બોક્સ કેરીની આવક થઈ હતી. ગઈકાલે 18,478 બોક્સની કેરીની આવક થઈ હતી. આજે કેરીનો શું ભાવ છે તે જાણીએ. ગોંડલ યાર્ડમાં આજે કેસર કેરીના 10 કિલોએ બોક્સના ભાવ 600 થી ₹1125 રહ્યો હતો અને રાજાપુરી કેરીના 10 કિલો બોક્સના ભાવ આજે 250 થી ₹400 બોલાયો હતો.